कृष्ण 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 हरे हरे કિલોમીટર દૂરથી તમે આવ્યા છો એટલે કદાચ થાકી ગયા હશો, પણ જેના સાનિધ્યમાં આપણે આવ્યા છીએ અને જે જગ્યા ઉપર આપણે આવ્યા છીએ ને બાપ, એ મારા તમારા જીવનનો થાક ઉતારવા માટે આપણે ગોકુળમાં આવ્યા છીએ બાપ. હરે કૃષ્ણ હરે के साथ कृष्ण
कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे मारो मारो राम हरे राधे मारो राम हरे हरे विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी बोलो विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी ओ यमुना जी की बलिहारी यमुना जी की बलिहारी यमुना जी की बलिहारी यमुना जी की बलिहारी बोलो यमुना जी की बलिहारी 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 वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी हे यमुना जी की बलिहारी वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी 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 बोलो विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी श्री राधे हरि बोल। कृष्ण 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 हरे 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 राम 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 हरे कृष्ण कृष्ण हरे हरे बोलिए श्री द्वारका नाथ की जय श्री बाल कृष्ण भगवान की जय श्री श्याम सुंदर श्री अम्ने
સુખદેવજી आज की जय શ્રી ગૌ मात की जय શ્રી વસની હનુમાન થાન की जय ઓમ નમઃ पार्वती पते हर हर महादेव हर આવો સૌ પધારેલા ભાગવત પ્રેમી શ્રોતાજનો, મુંબઈમાં મુંબઈની બહાર ઘણી બધી કથાઓ કરી, એમાં ક્યાંક ને ક્યાંક લગતા ગોકુળ ધામ, વૃંદાવન ધામ, પણ એ ખબર નથી કે મારી તમારી ઉપર ગાય માતાની કૃપા વરસે અને આ ગોકુળમાં આપણે આવી કૃષ્ણના ગુણગાન કરી રહ્યા છીએ. તુલસીદાસજી એમ કહે કે બड़े भाग मानुष तन पावा. રામાયણમાં તુલસીદાસજી માત્ર મનુષ્ય જન્મ મળ્યો એમ જ નહીં, પણ તુલસીદાસજી કહે છે કે મનુષ્ય જન્મ સાર્થક ક્યારે થાય, અને સાર્થક થાય એ મને ને તમને ખબર કેમ પડે? તો કૃષ્ણની કથા હોય, ગૌ માતાની કથા હોય, અને 11 વર્ષ 52 દિવસ આપણા ઠાકોરજીએ જે ભૂમિ ઉપર રમણ કર્યું હોય ત્યાં આવી અને જો આવી કથા સાંભળીએ તો બડે ભાગ માનુષ તન પાવા. બડે ભાગ માનુષ આવી જગ્યા ઉપર આવી અને આપણા ઠાકોરજીની કથા શ્રવણ કરીએ, સાંભળીએ, એટલે આપણું જીવન ધન્ય બની જાય. આમ કેટલું પુણ્ય હશે, કેટલું પાપ હશે એ તો આપણે જ જાણીએ. એકબીજાના પુણ્ય, એકબીજાના પાપ એ તો સ્વયં ખુદ જાણતા હોય કે આપણે કેટલા પાપ કર્યા છે, કેટલું પુણ્ય કર્યું છે, કેટલો ધર્મ કર્યો છે. પણ યમુનાજીનું પાન થઈ જાય અને માથા ઉપર પોથી લઈ અને માં યમુના મહારાણીના સાનિધ્યમાંથી આપણી યાત્રાનો પ્રારંભ થાય એટલે આપણા બધા પાપ ત્યાં ધોવાઈ જાય છે, એકદમ ચોખ્ખા થઈ જાય. આપ સૌ જે આપણે બધા અહીંયા આવ્યા છીએ એ પહેલો જસ જાય ભિવંડીમાં જે ગૌશાળા છે અહીંયા. એ ગાય માતાની કૃપા આપણી બધાની ઉપર વરસતી હશે અને કન્યાને એમ થયું હશે, આપણા ઠાકોરજીને એમ થયું હશે કે મારી ગોકુળ નગરીમાં મારે બોલાવા છે. તમે એવું નહીં માનતા કે અમે 9,000 રૂપિયા ભરીને આવ્યા છીએ, તો 9,000 રૂપિયા દેવારા મુંબઈમાં કરોડો છે બાપ, પણ કૃષ્ણે તમારી ઉપર હાથ મૂક્યો ત્યારે અહીંયા સુધી પહોંચ્યા. बहुत लोगों की टिकट कैंसिल हो गई है, यहाँ तक पहुंचे हैं. और किन किन की टिकट नहीं थी वो यहाँ पर आकर बैठ गए. बोलो
તો જેને હાથ મૂક્યો છે જેની ઉપર એ જ આવ્યા છે. બાકી એમ કહે કે હું 9,000 રૂપિયા 10,000 રૂપિયા ભરી અને હું અહીંયા સુધી પહોંચ્યો છું, એ વાત ખોટી છે. અને અહીંયા આવ્યા પછી ઘણા એમ કહે શાસ્ત્રીજી એટલો ખર્ચો તમે યજમાન પાસે કરાવો છો, આનું ફળ શું? તો અમને આવા નાસ્તિકો ઘણા મળતા હોય પ્રશ્ન કરવા વાળા. અમે એને એટલું જ કહીએ કે તારા ઘરમાં બધું હશે, એસી હશે, પલંગ હશે, ધનલોપના ગાડલા હશે, સરસ મજાનો સોફો હશે, પણ તારા ઘરમાં શાંતિ નહીં હોય. બાપ અહીંયા આવીને બેસી જા, શાંતિ છે. ભાગવતના પહેલા ફળ એ શાંતિ. મને અહીંયા આટલા નીચે બેઠા છે, એમાંથી કયો જોઈએ ઘરે કેટલી કલાક બેસો? આવી રીતના બેસી શકીએ આપણે ઘરે? પગ દુખતા હોય, ઊભા ન થઈ શકીએ. અને અહીંયા પ્રભુના સાનિધ્યમાં આ શાંતિ છે ને, એટલે આપણને આનંદ આવે. અહીંયા કોઈ ટેન્શન નથી. હમણાં મને એક ભાઈ આવીને કીધું કે શાસ્ત્રીજી અહીંયા આવ્યા પછી મોબાઈલ હાલતો નથી. મેં એ બધેથી સારું. તો બાપ આપ સૌનું ગોકુળ નગરીમાં મારી વ્યાસપીઠ આપ સૌનું સ્વાગત કરે છે. અને મુખ્ય યજમાન જે પરિવાર અહીંયા બન્યા છે, માધવદાસ, જમનાદાસ, કુંડલિયા, સ્વર્ગસ્થ બ્રિજેશભાઈ, ચેતનભાઈ શાંગાણી, સ્વર્ગસ્થ રામદાસભાઈ, લાલજીભાઈ બદિયાણી, સલાયા, આ સૌ પરિવાર આપ સૌનું અહીંયા હાર્દિક સ્વાગત કરે છે. અને જેને જેને અહીંયા પોથી નોંધાવી છે, આ પોથીના યજમાન પરિવાર આપ સૌની ઉપર આપણા પિતૃદેવો અતિ રાજી થતા હશે. કદાચ વ્રજધામમાં આવી શક્યા હોય કે ન આવી શક્યા હોય, પણ આજે જે તમે શ્રદ્ધા અને ભાવથી, ભક્તિથી જે અહીંયા પોથી નોંધાવી છે, આ સમજી લ્યો આપણા પરિવાર ઉપર આપણા પિતૃની કૃપા વરસી છે. और सभी भूदेवों ओम नमो भगवते वासुदेवाय इनका पाठ करेंगे. ऐसे भूदेवों के चरणों में मैं वंदन करता हूँ. અને આપ સૌ પધારેલા પરમ વૈષ્ણવોનું પુનઃ એકવાર વ્યાસપીઠ આપનું સ્વાગત કરે છે. આજ તો બહુ વધારે આપણે વાંચવાનું નથી, કારણ કે પોથી યાત્રા જ એટલી લાંબી નીકળી. ભાગવતજીની પોથી યાત્રા પ્રારંભ થાય એટલે આપણે એને મસ્તક ઉપર ધારણ કરીએ. સાચી વાત છે ને? માથા ઉપર લઈ અહીંયા સુધી આવીએ. નથી આવી રીતના લેતા આવી તો આપણે કોઈ ના પાડે, પણ એને મસ્તક ઉપર ધારણ કરીએ છીએ. શું કામ? કે 7 દિવસ સુધી આપણે આપણા ઠાકોરજીની સામે બેસવું છે. 7 દિવસ સુધી આપણે શ્રી કૃષ્ણનું થવું અને શ્રી કૃષ્ણને આપણા કરવા છે. તો ઠાકોરજીને પોતાના કરવા હોય, માત્ર પોતાના જ નહીં પણ ઠાકોરજીની મૂર્તિને હૃદયમાં પધરાવી હોય, તો કામ, ક્રોધ, મોહ,
લોભ, મદ, મસર આ બધું જો આપણી અંદર હશે તો આપણા ઠાકોરજી આપણા હૃદયમાં બિરાજમાન નહીં થાય. એટલે આપણે મસ્તક ઉપર ધારણ કરીએ આ પોથીજી. આ તો જેની માથા ઉપર લીધી એને જ ખબર હોય વજન કેટલો હશે. કારણ કે 18,000 આમાં શ્લોક છે અને 335 અધ્યાય છે અને 12 આના સ્કંદ છે. એનાથી વધારે કહીએ તો સ્વયં દ્વારકાનાથનું સ્વરૂપ આ ભાગવતની અંદર બિરાજમાન છે. બાપ બિરાજમાન છે. તો આનો વજન તો હોય ને. ઠાકોરજી થોડા ફોડા હોય. અને યાદ રાખજો, આવા ધર્મ કાર્ય તમે કરવા માટે જાઓ, આવા સત્કર્મ તમે કરવા માટે જાઓ ત્યારે પહેલા તમારી કસોટીનો પ્રારંભ થાય અને બધા કસોટીમાંથી પરીક્ષાઓમાંથી પાસ થાવ ત્યારે તમે પરમાત્માના થાવ છો બાપ. ત્યારે ઠાકોરજીના થઈ જશે. પરીક્ષાઓ થાય. અહીંયા સુધી પહોંચવા માટે ઘણી બધી પરીક્ષાઓ થઈ હશે. ભગવાન એમ કહે કે માટલું કાચું છે કે પાકું છે, પહેલા ટકોરા મારે. અને માટલું બરોબર પાકવું હોય ને બાપ તો જ ભગવાન એને સ્વીકાર કરે છે, અહીંયા સુધી લાવે છે. અને એ પરમાત્માની કૃપા આપણી ઉપર વરસે. અહીંયા સુધી નિર્વિઘ્ને આપણે પહોંચ્યા. તો આનાથી મોટી બીજી પરમાત્માની કૃપા કઈ હોઈ શકે? હે પ્રભુ, તારે કસોટી ગમે એટલી કરવી હોય, અમારી કસોટી કરજે બાપ, પણ પાછા સારા માર્ગ આપજે કે અમે સારા માર્ગથી પાસ થઈ જઈએ બાપ. ભગવાનનું સ્વરૂપ કેવું છે ભાગવતમાં કીધું છે. શું એવું હોય કે બે હાથ હોય, બે પગ હોય, અદૃષ્ટ ઉપર વાહળી હોય, પીળું પીતાંબર પહેર્યું હોય, ઝરકસી જાંબા પહેર્યા હોય, મોર મુગટ પહેર્યો હોય, આવા શ્રી કૃષ્ણ? તો આવા તો કોઈ બહુરૂપી પણ મળતા હોય રસ્તામાં. તો આવા કોઈ બહુરૂપી રસ્તામાં મળે તો આપણે એમ માની લેવું કે આ કૃષ્ણ છે. પણ કૃષ્ણનું સ્વરૂપ કેવું છે ભાગવતમાં કીધું છે. સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાધિ તાપત્રય વિનાશા શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સત, ચિત અને આનંદ. જ્યાં તમે બેઠા હો અને ત્યાં તમને આનંદની અનુભૂતિ થાય. આપણે ગોકુળમાંથી મુંબઈ જાય એટલે એમ ન કેવું મજા આવી, પણ ભાગવત શું કહે? આનંદ આયા. કારણ કે પરમાત્માનો એક નામ છે આનંદ સ્વરૂપ. તો તમે જ્યાં બેઠા હો
જે જગાએ તમને આનંદની અનુભૂતિ થાય, તમારા હૃદયમાં આનંદ જ્યારે પ્રગટ થાય તો સમજી લેવું કે આપણા ઠાકોરજી આપણી સામે પ્રગટ થયા છે. એટલે ઠાકોરજીની કથા સત્ય છે, ઠાકોરજીનું સ્વરૂપ સત્ય છે. અને જ્યાં સત્ય હોય ત્યાં આગળ બેસવાની ઈચ્છા થાય. આમાં ઘણા યુવાન વર્ગ છે, જોકે પિક્ચર તો બધે જોયા હોય, યુવાન હોય એ જોઈને વડીલે જોયા. તમે પિક્ચર જોવા જાઓ તો વધારે રૂપિયા આપીને ક્યાં બેસો? પાછળ બેસો ને. શું કામ? કે એ પડદામાં જે બતાવે છે એ સત્ય નથી. તો જ્યાં ખોટું હોય, જેમાં સત્ય ન હોય, ત્યાં આપણે પાછળ બેસવાની ઈચ્છા થાય. તો ભગવાનનું એક સ્વરૂપ છે સત્ય. અને ભાગવતજીના પ્રારંભમાં લખ્યું છે સત્યમ પરમ ધીમહિ. વ્યાસજીએ જ્યારે મંગલાચરણનો પ્રારંભ કર્યો ત્યારે એમાં એમ નથી લખ્યું કૃષ્ણમ પરમ ધીમહિ, એમાં લખ્યું છે સત્યમ પરમ ધીમહિ. પ્રભુ તમારું સ્વરૂપ સત્ય છે, તમારી કથા સત્ય છે. અને પ્રભુ તમે જે લીલા કરો છો ને ગોકુળમાં, આ બધી લીલા પણ સત્ય છે. એટલે જ્યાં સત્ય હોય ત્યાં આપણને આગળ બેસવાની ઈચ્છા થાય. મેં કીધું ને કે પહેલું ફળ છે શાંતિ. હા, સાચું બોલજો. આવી શાંતિ આપણા ઘરમાં હોય. ભાગવતની કથા છે ને એ આપણી જ કથા છે. આપણે કેવા છે ને આપણી ઓળખાણ મને તમને ભાગવત કરાવે છે. હજી તો પાત્રની શરૂઆત થશે. આમાં કયું પાત્ર આપણું છે એ આપણે વિચારી લેવું. આમાં એક એક પાત્રનો પ્રારંભ થાય, એક એક પાત્રની શરૂઆત થાય, પછી આપણે વિચારી લેવું કે આમાં આપણી માટે કયું પાત્ર સૂટ થાય. અને ગોપી ગીતમાં ગોકુળની ગોપીઓ પણ લખે છે તવ કથામૃત તપ્ત જીવનમ કવિભીરીડિત કલ્મષાપ શ્રવણમંગલા શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જન હે પ્રભુ, તમારી કથા કેવી છે? તવ કથા મૃતમ. પ્રભુ, અમૃતથી પણ વધારે વિશેષ આ ગોપીઓનો ભાવ છે કે તવ કથામૃતમ
તપ્ત જીવનમ શ્રવણ મંગલમ શ્રી મદાતતમ. પ્રભુ તમારી કથા સાંભળ્યા પછી અમારા તાપ, અમારા સંતાપ અને અમારું દુઃખ દૂર થઈ જાય છે. શ્રવણ મંગલમ શ્રી મદાતતમ, સાંભળવાથી, શ્રવણ કરવાથી. અને ભાગવતના પ્રારંભમાં 88,000 ઋષિઓ બેઠા છે. કેટલા ઋષિઓ બેઠા? 88,000 ઋષિ. પીપલા, જમદગ્નિ, વશિષ્ઠ, ભરદ્વાજ, ગૌતમ, વ્યાસ, પરાશર, આવા મહાન ઋષિઓ બેઠા છે. અને સુત નામના પુરાણી ત્યાં કથા સંભળાવવા માટે બેઠા છે. તો બધા ઋષિઓ શું કહે? સુતજીના ચરણોમાં વંદન કરી મમ કર્ણ રસાયનમ. શું કહે? મમ કર્ણ રસાયનમ. અમારા કાનમાં એવું પવિત્ર અમૃત રેડો કે જેનાથી અમારા કાન પવિત્ર થાય, અમારું હૃદય પવિત્ર થાય અને અમારું તન પવિત્ર થાય. મમ કર્ણ રસાયન. પ્રભુ, કોઈની નિંદા સંભળાઈ ગઈ હોય એવી નિંદારૂપી કચરો કદાચ અમારા કાનમાં ગયો હોય, આ નિંદાનો મેલ અમારા કાનમાં ભરાઈ ગયો હોય, તો અમને એવી કથા સંભળાવો, એવું અમૃત રેડો, એવો રસાયણ રેડો, અમારા કાનમાંથી આ બધો મેલ દૂર થાય. રસાયણ આમ જો તો લિક્વિડ અને પીવાનું કીધું છે. જેટલું પીવાય. પીબત ભાગવતમ મોહર રહો રસિકા ભૂવિ ભાવુકા. પીબત ભાગવતા મોહર રહો રસિકા ભૂવિ પીબત. હે પ્રભુ, અમને કથારૂપી અમૃત પીવડાવો. એમ આજે પહેલો દિવસ છે ને, એટલે અમે થોડુંક ચરણામૃત આપીએ હથેળીમાં. પછી કેવું મીઠું લાગે ને એ અત્યારે પીધા પછી કાલે સવારે 9:30 ખબર પડે કે આનો પાવર કેવો, આ કેટલું મીઠું લાગે છે. કોઈ કવિએ ગાયું છે ને, મારે પીવો નતો આ ગોકુળની ભૂમિમાં પરાણે પાયો રે, હરિરસ પીવા જેવો છે. મારે પીવો નતો પાયો રે, હરિરસ પીવા જેવો છે. એ મેં થોડો પીધો આ ગોકુળ નગરીમાં, એ થોડો પીધો ને ઘણો ચડ્યો રે, હરિરસ પીવા છે. મેં થોડો પીધો ને ઘણો ચડ્યો રે,
હરિરસ પીવા જેવું છે. થોડો પીધો. નશો છે ને બે પ્રકારનો છે. એક નશો જેનો ચડી જાય એની 72 પેઢી ડૂબી જાય. એક નશો જેને ચડી જાય એની 72 પેઢી ડૂબી જાય. અને ભાગવતજીનો નશો જેને ચડી જાય એની 72 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. બાપ તરી જાય. અને થોડો પીધો પછી તો એવો ચડ્યો નરસિંહ મહેતાના ભાવમાં કહીએ તો ભલું થયું ભાંગી જંજાળ સુખેથી ભજશું શ્રી ગોપાલ. મેં ખોબલે ખોબલે પીધો રે હરિરસ પીવા જેવો છે. હે તો ખોબલે ખોબલે કીધો રે હરિરસ પીવા જેવો છે. મારે પીવો નતો મને પાયો રે હરિરસ પીવા જેવો. હે મારે પીવો નહોતો ને મને પાયો રે. આइए थोड़े तालियों के साथ. હરિરસ પીવા જેવો છે. एक बार ऊंचा हाथ करें ताली पाने. આજે પહેલો દિવસ એટલે ટેલર ચાલુ થાય છે. પિક્ચરમાં પેલા ટેલર હોય. મારે પીવો નહોતો ને મને પાયો રે હરિરસ પીવા જેવો. આ રસ મીઠો ક્યારે લાગે? મુંબઈને ભૂલી જાઓ, ઘરને ભૂલી જાઓ. અરે ઘરને જ નહીં પણ ઘર વાળાને ભૂલી જાઓ. પછી જો કેવો મીઠો લાગે. એ નરસિંહ મહેતા કહી શકે ભલું થયું ભાંગી ઝંઝાળ સુખેથી ભજશું શ્રી ગોપાલ. અને તીર્થને કિનારે આપણે આવ્યા પછી ખાલી તમે એક માળા કરો ને તો 10 માળાનું ફળ મળે. ये नाम की नगरी है. અહીંયા જેટલું નામ લેવાય એટલું નામ અહીંયા લેવું. 7 દિવસમાં તો આપણે જેટલા નામ લેશું. અને ભાગવતમાં કીધું છે કે જે કથા તમે સાંભળો, કથા સાંભળ્યા પછી આપણે જ્યારે રૂમમાં જઈએ ને ત્યારે આંખ બંધ કરીને કથા અંદરથી સાંભળવી. ગામડાના હશે ને ખબર હશે, ભેંસ સવારથી ચરવા જાય અને હાંજના ઘરે આવે ને પછી વાગોડે. એમ જે કથા આપણે સાંભળી હોય એના પછી આપણે જ્યારે આપણે ઉતારે આપણે રૂમમાં જઈએ ત્યારે આંખ બંધ કરી અને 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ જેટલો સમય મળે એટલા સમયને હૃદયમાંથી આ કથા સાંભળવી. અને 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ એમાં ક્યાંક ઝાંઝરીનો અવાજ આવે
પાયલનો અવાજ આવે તો સમજી લેજો મારો ને તમારો ઠાકુર આપણી બાજુમાં આવી રહ્યો છે. અંદરથી સાંભળજો. આપણા રૂમના જે પાર્ટનર હોય એને જે કરવું એ કરે. આપણે આંખ બંધ કરી અને કથા સાંભળો. આ 7 દિવસ મારા ને તમારા જીવનના બોનસના છે. અહીંયા આપણે બીજું કાંઈ કામ કરવાનું નથી. ભોજન અને ભજન. એક ભજન કરવાનું અને એક ભોજન કરવું. અને જો તો ખરી બાપ, નવા વર્ષના પ્રારંભમાં આપણા ગુજરાતીનું હિન્દુઓનું આ નવું વર્ષ ચાલી રહ્યું છે. અને નવા વર્ષના પ્રારંભમાં આપણે કૃષ્ણની સાથે આનંદ માની રહ્યા છીએ. ये हमारे ठाकुर का वांग्मय स्वरूप है. ये मात्र कोई पुस्तक नहीं है, ये ग्रंथ नहीं है, हमारे ठाकुर का वांग्मय स्वरूप है. एनी हमें बेही અને એમાં આજે દેવકોટી એકાદશી બાપ 4 મહિના સુધી આપણા ઠાકોરજી સૂતા અને આપણે ગોકુળમાં આવ્યા. એ જાગ્યો છે બાપ, જાગ્યો છે. 4 મહિનાથી સૂતો છે. અને જેવો જાગે અને ક્યાંક મારા તમારાથી નામ લેવાઈ ગયો હશે ને બાપ, મારા કૃષ્ણની દ્રષ્ટિ તમારી ને મારી ઉપર પડી જાય, આપણું જીવન ધન્ય બની જાય બાપ, જીવન ધન્ય. આમ તો જો તો દેવકોઠી એકાદશી દેવ આપણા ઠાકોરજી સુતા હોય એ જાગે. એનાથી વધારે જે પરણવા ગયા છે ને એને ખબર હશે એની માટે કેટલો આનંદનો દિવસ હોય. જે વરાજો ઘોડા ઉપર બેસીને પરણવા ગયો હોય, અત્યારે ઘોડા નથી એટલે ગાડીમાં બેસીને પરણવા જાય, પણ જે વરાજો પરણવા ગયો હશે એને કેટલો આનંદ હશે બાપ. એ એટલો રાજી થાય, એટલો રાજી થાય, તો એટલો આજે આપણો કૃષ્ણ રાજી થતો હશે બાપ. માધુપુરમાં એનો માંડવો બંધાણો છે. આજે માધુપુરમાં આજે પરણતો હશે, અત્યારે પરણવા એ ચાલુ હશે, એનો પરણવા ફેરા પડતો હશે બાપ. હરેક મંદિરમાં, હરેક શિવાલયમાં, હરેક હવેલીમાં આજે આપણો ઠાકોર પરણતો હશે. આપણા કૃષ્ણ પરણતા હશે. અને એ વખતે વરાજો બહુ રાજી હોય, અતિ રાજી હોય, અને એના રાજીપાની સાથે આવું ભગીરથ કાર્ય આપણે કરતા હોય, એ ગાય માતાની માટે આપણે કરતા હોય, તો આપણો કૃષ્ણ રાજી રાજી થાય. હમણાં પોથયાત્રાનો આપણે પ્રારંભ થયો ને ત્યારે કોઈ માળીઓ એક ગીત બોલતા હતા ત્યાં લગન. વન રાતે વનમાં મેંઢોળ જા વન રાતે વનમાં મીંઢોળ જા મેંઢોળ પર ઝાડવા બાળ કુમાર યવ મીંઢોળ પરને ને લાડવા બાળ કુમાર. હું તમને પૂછું મારા કૃષ્ણ રે વરરાજા, હું તમને પૂછું મારા કૃષ્ણ રે વરરાજા. અવળા તે લાડ તમને કોને રે લડા.
હિયાવડાત લાડ તમને કોને આમ તો એમાં એવું આવે, માતા દેવકીજી ને પિતા વસુદેવ. અહીંયા આપણે થોડોક ફેરફાર કરીએ. અવળાતે લાડ મુંબઈના વૈષ્ણવો એ હિયાવડાત લાડ મુંબઈના વૈષ્ણવો એ અડાવ્યા. અને આમે વૈષ્ણવનો લાડીલો હશે. આજ કૃષ્ણ પરણે હશે. અને એવા પવિત્ર દિવસે આપણે આ કથાનો પ્રારંભ કરી રહ્યો છે. મુંબઈથી તમે અહીંયા સુધી આવ્યા ને, અહીંયા સુધીની આપણી યાત્રા નથી, પણ હવે આપણી યાત્રાનો પ્રારંભ થયો છે. હવે હું તમને ગોકુળ, મથુરા, વૃંદાવન, અયોધ્યા, વારાણસી, કાશી, ચાર ધામ, કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી, ગંગોત્રી અહીંયા બેઠા બેઠા બધે કરાવીશ. તમારે ક્યાંય જવાનું નથી, પણ મારું ને તમારું ભજન વધે ને બાપ, ત્યારે તીર્થો આપણી બાજુમાં આવતા હોય છે. તીર્થો આપણી જલારામ બાપા વીરપુર છોડીને ક્યાંય ગયા? ભગવાન ક્યાં આવ્યા? વીરપુરમાં. બગદાણામાં ભજનદાસ બાપા બગદાણા છોડીને ક્યાં ગયા? પણ ભગવાનને બગદાણામાં આવવું પડ્યું છે. જુનાગઢનો નરસિંહ મહેતા એક વાર નહીં 52 વખત ભગવાનને બોલાવે અને 52 વખત જગતનો નાથ જુનાગઢના ચોકમાં નાચતો હોય એ નરસિંહ મહેતાની ભક્તિ નચાવે છે, એની કરતાલ નચાવે છે. એટલે આ હોલ છે ને, હોલ નથી, આ આપણી બસ છે. અને સરસ મજાની આ બસ હવે જે જગા ઉપર બેઠા છો ને નક્કી કરી લેજો, એ જ આપણી જગા, એ જ આપણી સીટ. બદલાવી નહીં, આજ અહીંયા ને કાલે વાન, છેલ્લે દિવસે પાછળ. એટલે જ્યાં બેઠા છીએ ને આ આપણી સીટ કન્ફર્મ કરી લેવાની. અને આ બસના ડ્રાઈવર કોણ? તો આપણા ઠાકોરજી, આપણા શ્રી કૃષ્ણ આ બસ ચલાવતા હોય તો એ બસનો ક્યાંય એક્સિડન્ટ થાય નહીં, કારણ કે કૃષ્ણ ચલાવે છે. બહુ સમજવા જેવી વાત છે. બસ એટલે બીજું કઈ નહીં બાપ, મારો ને તમારો દેહ છે ને એ જ બસ છે બાપ. કૃષ્ણ ચલાવે તો આ દેહમાં ક્યારે વાંધો જ ના આવે બાપ. આ દેહ કૃષ્ણને સોંપી દેવો, એને અર્પણ કરવું. અને હું કંડક્ટર છું, હું ટિકિટ માસ્ટર. મારું કામ છે તમને પૂછવાનું, ટિકિટ લીધી અને ન લ્યો તો ક્યાંક ચેકિંગ આવે અને એનો દંડ ભરવો એ પોતપોતે તમારે ભરવાનો. તો તમારે ટિકિટમાં શું આપવાનું છે? જ્યારે ભજન આવે, જ્યારે કીર્તન આવે, ત્યારે આપણા હાથની જેટલી તાળીઓ પડશે ને બાપ, એ જ આ બસની ટિકિટ છે, એ જ ટિકિટ. અને બીજું પણ એક કહી દઉં કે તમારી જેટલી તાળીઓ પડશે એમાં આપણા મુંબઈ અત્યાર સુધીના જેટલા કે પાપ હશે ને એ બધા પાપ અહીંયા ઢગલો થઈ જશે. તમને ઘણા પ્રશ્ન કરે, શાસ્ત્રીજી તાળી પાડે એના તો પાપનો ઢગલો થઈ જાય, પણ એ બધા પાપ જાય ક્યાં?
અને જે તાળી ન પાડે ને અહીંયા એને ક્યાંક જાવું જ કરી ને એમ. તો બાપ આજ પહેલો દિવસ આપણી યાત્રાનો પ્રારંભ થયો. આ ગોકુળથી આપણી યાત્રાનો પ્રારંભ થયો. આજ તો થાકી ગયા હશો ને. પણ આગળ વાળાને જ આમ ઊંચા થયા, પાછળ વાળાને તો ઊંચા હશે ને. કારણ કથા એને પલટાવો એટલે શું થાય? થાક. અને થાકને પલટાવો એટલે શું થાય? કથા. શ્રી કૃષ્ણની કથા સાંભળશું અને હૃદયમાં ઉતારશું તો આપણા જીવનનો થાક આપણા ઠાકોરજીના ચરણમાં ઉતરી જશે. બાપ, થાક ઉતારવાના બે ખોડા છે. થાક ઉતારવા માટેના બે ખોડા છે. દીકરાની ઉંમર કદાચ 40 વર્ષની હોય, 50 વર્ષની હોય, 70 વર્ષની હોય, સવારથી દીકરો બહાર ગયો હોય, હાંજના ઘરે આવે, જન્મ આપનારીમાં જેનેતા જેની હયાત હોય, માં જેની જીવતી હોય, એના ખોડામાં માથું મૂકજો બાપ. જન્મ આપનારીમાં જનેતાને કહેજો, હાથ ફેરવો મારા માથા ઉપર, આપણો થાક ઉતરી જશે બાપ, થાક ઉતરી જશે. અને એક થાક ઉતારવાનો ખોરો છે આ વ્યાસપીઠ. આ વ્યાસપીઠ અહીંયા થાક ઉતરી જાય. હું આવ્યો ને એટલે આપણા જ કાર્યકર્તામાંથી એક ભાઈએ મને પ્રશ્ન કર્યો, શાસ્ત્રીજી થાકી ગયા છો ને એટલે આરામ કરો. મેં કહ્યું આજથી સુધીનો થાક હતો ને અહીંયા બેઠા પછી ઉતરી જશે બાપ. આ થાક ઉતરી જાય. આ ખોડો છે વ્યાસપીઠ એટલે એક ખોડો છે. અને આપણે બધા એના સાનિધ્યમાં બેઠા છીએ. થાક લાગે નહીં, પણ અત્યાર સુધીનો જે થાક છે ને એ અહીંયા ઉતરી જાય છે. કથા વ્યથા ન હોવી જોઈએ, કથા કથા હોવી જોઈએ. આજે તો વિશેષ વધારે અહીંયા પોથીજી પધરાવી, એના પછી એની પૂજન, એનું પૂજન આરતી કરવી, ત્યાં સુધીનો જ કથા કાલે સવારથી આપણી 9:30 વાગ્યાથી ટાઈમ કથાનો સમય છે સવારે 9:30 થી 1:30 વાગ્યા સુધી. બરોબર છે ને? કે આમાં કઈ ફેરફાર કરવો છે? બે ટાઈમ, એક ટાઈમ બરોબર છે ને? તો વાંધો નહીં. એટલે 9:30 આપણી કથાનો પ્રારંભ થશે અને 1:30 વાગે આપણી કથા વિરામ થશે. પછી તો ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છા 1:30 વાગે, 2 વાગે, પછી આપણે હાથની વાત થોડી હોય. તો બાપ, સુંદર મજાની પોથીનો પ્રારંભ થયો અને અત્યારના સમયમાં કથાને વિરામ કરતા પહેલા આવો ઠાકોરજીનું એક કીર્તન લઈ અને પછી આપણે કથાને વિરામ કરશું, થાળ અને પછી આરતી કરશું. શેરી વડાવી સજ કરું ઘરે આવો કરું રે હરે આવો ને મારે આંગણીએ વેરાવતું હરી ઘરે આવો ને મારે આંગણીએ વેરાવતું હરી
સજ કરો હરે આવો ને. શ્રી રાધે. શેરી વડાવી સજ કરું રે હરિયાવો ને. સજ કરો ઘરે હે આંગણીએ પધરાવ ફૂલ હરી ઘરે આવો ને. આંગણીએ પધરાવ ફૂલ હરી ઘરે આવો ઉતારા દેશું ઓરડા હરિયાવો ને. અને ઉતારા દેશો હે તમારા ભક્તોને મેળી કેરા મોલ હરી ઘેરે આવો ને. સજ કરો હરે આવો. સેવી વડાવી સજ કરું રે હરિયાવો ને. આજ વગડાવો વગડાવો શરણાયો ને હે આજ વગડાવો વગડાવો રૂડા શરણાયો ને ઢોર. વગડાવો વગડાવો રૂડા શરણાયો ને ઢોર. હે આજ વગડાવો વગડાવો રૂડા શરણાયો ને ઢોર. એ શરણાયો ને ઢોલ જુને ધૂળા જાગમજો. હે શરણાયો ને ઢોલ વાલા દીકડા જાગમજો. શરણાયો ને ઢોલ. આજ વગડાવો વગડાવો રૂડા શરણાયો ને ઢોલ.
છે રે આવે છે મારો વાલો ગોકુળિયા આવે આવે છે રે આવે છે મારો વાલો ગોકુળિયામાં આવે છે આવે છે રે આવે છે મારો વાલો ગોકુળિયામાં આવે છે મૃદંગનાદ વાગે છે મારો કાનો ગોકુળિયામાં આવે છે મૃદંગનાદ વાગે છે મારો કાનો ગોકુળિયામાં આવે છે ગાંજ મૃદંગનાદ વાગે છે મારો વાલો ગોકુળિયામાં મૃદંગનાદ વાગે છે મારો વાલો ગોકુળિયામાં આવે વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ ઓ વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ 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 સજ કરો ઘરે આવો શેરી વડાવી સજ કરું હરે આવો ગોકુળિયા ગામમાં વેરાવું ફૂલ
એ હરી ઘરે આવો ફૂલ હરી ઘેર આવો ને. હરી ઘેર હરી ઘેર આવો ને. આવો પેલા થાળ અને પછી આરતી કરશું. જે પણ હાલો જે પણ યજમાનો પોથીના યજમાનો છે એ બધા પોથીના યજમાનો પોતપોતાની પોથી પાસે ચાલ્યા જાય. ત્યાં જે ઉપરની જેટલી પોથીઓ છે એ બધા યજમાનો એની પોથી પાસે જાય, પોથીની પૂજા કરી લે અને પછી ત્યાં ને ત્યાં ઊભા રહીએ. બે જણા જજો બધા, અને બાકી બધા અહીંયા જ ઊભા રહેશો. હાલો પ્રેમે પરુણા ઘરે આવો કનૈયા ઓ નંદલાલા. પ્રેમે પરોણા ઘેરે આવો કનૈયા હો નંદલાલા. પ્રેમે પરુણા ઘરે આવો કનૈયા ઓ નંદલાલા. પ્રેમે પરોણા ઘેરે આવો કનૈયા હો નંદલાલા. બાત રે બાત ના મેવા મંગાવું. ભાત રે ભાત ના મેવા મંગાવું. બાત રે બાત ના મેવા મંગાવું. ભાત રે ભાત ના મેવા મંગાવું. કહો તો પુરિયા ભરાવું કનૈયા ઓ નંદલાલા. કહો તો પુનિયા પધારું કનૈયા ઓ નંદલાલા. પ્રેમે પરોણા ઘરે આવો કનૈયા ઓ નંદલાલા. શિવ સુવાળીને લાપસી રાંધું. શિવ સુવાડીને લાપસી રાંધું. શિવ સુવાળીને લાપસી રાંધું. શિવ સુવાડીને લાપસી રાંધું. એ ખોબરે પીરસું ખાંડ કનૈયા ઓ નંદલાલા. પ્રેમે પરુણા ઘરે આવો કનૈયા ઓ નંદલાલા. જળે જમનાજીની તારી ભરી લાવું. જલ જમુનાજીની યારી ભરી લાવું. જળે જમનાજીની જારી ભરી લાવું. જલ રે જમુનાજીની યારી ભરી લાવું. કહો તો આચમન કરાવું કનૈયા ઓ નંદલાલા. પ્રેમે પરુણા ઘરે આવો કનૈયા ઓ નંદલાલા. લવિંગ સોપારીને પાન ના બિડલા. લવિંગ સોપારીને પાન કેરા બિડલા. લવિંગ સોપારીને પાન ના બિડલા. લવિંગ સોપારીને પાન કેરા બિડલા. મુખવાસ કરો ને મહારાજ કનૈયા ઓ નંદલાલા. હે મુખવાસ કરો ને ગિરધારી કનૈયા ઓ નંદલાલા. પ્રેમે કનૈયા ઓ નંદલાલા. માધવદાસના સ્વામી સામળિયા. માધવદાસના સ્વામી સામડિયા. માધવદાસના સ્વામી સમળિયા. માધવદાસના સ્વામી સામડિયા. હે તમ પર જાઉં બલિહારી કનૈયા ઓ નંદલાલા. હે પ્રેમે પરુણા ઘરે આવો કનૈયા ઓ નંદલાલા. પ્રેમે પરુણા ઘરે આવો કનૈયા
गोपीना प्यारा ओम जय काना काढ़ा कामन गारा कान कामन बहु कीरा वाले कामण बहु कीधा माखण चोरी मोहन माखण चोरी मोहन चोरी लीला ओम जय काना काढ़ा नंद यशोदा घेर वैकुंठ उतारी वाले वैकुंठ उतार्यो कालिय मर्दन की कालिय मर्दन की गायो ने चारी ओम जय काना काढ़ा कचले आंगणे वाले गोवर्धन तोड़ो वाले गोवर्धन तोड़ो इंद्र नो गर्व उतारो इंद्र नो गर्व उतारो जय जय गिरधारी ओम जय काना धनो तुझ पार की में नहीं आवे वाले प्रेम नहीं आवे नेति वेद पुकार निति निति वेद पुकारे पुनीत गुण गावे ओम जय काना काढ़ा ओम जय काना काढ़ा ओम जय काना काढ़ा ओम जय काना मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो